અમૂલ આખું મોડલ છે જે 1946માં શરૂ થયું અને એમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રિભુવન કાકા જે એમનો પાયો. ત્રિભુવન કાકા એક ગામમાં વિઝિટમાં ગયા. જ્યારે વિઝિટમાં ગયા ને તો એક બહેને એમને કીધું કે હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મને આવતા જન્મમાં પશુનો અવતાર આપે. તો ત્રિભુવન કાકાને બહુ લાગી આવ્યું. પશુઓના આરોગ્ય માટે કર્યું તેવી રીતે માણસોના આરોગ્ય માટે બી કરવું જોઈએ. કે જે ઘર આંગણે આરોગ્ય સેવાઓ પૂરી પાડી એના પર વિશેષ ભાર આપશું. જે અમૂલ જોડે સંકળાયેલા છે, અમૂલના જે ખેડા યુનિયન જોડે સંકળાયેલા છે, એ લોકો અમુક નિશ્ચિત ફાળો એ સંસ્થાને આપે તો સંસ્થા એ ભંડોળમાંથી વિવિધ આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરે છે. સંસ્થા પણ હવે થોડીક ચેલેન્જીસ ફેસ કરી રહી છે. એમાં મુખ્ય જે ચેલેન્જ છે કે ફાઇનાન્શિયલ સપોર્ટ. જે અમારા જે વિલેજ વોલન્ટિયર્સ છે કે જે અમારા સંસ્થાના પાયાના કાર્યકરો કહી શકાય, મોટાભાગની મંડળી લગભગ 500 થી 1500 ની વચ્ચે આપે છે. એ ઘણી ઓછી રકમ કહેવાય અને એમનું મહેનતાણું વધે એના માટે શું કરવું એ અમારા માટે એક બીજી ચેલેન્જ બની રહી છે. જો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનને પણ સમય જતા બદલાશે નહીં તો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનનું પણ અસ્તિત્વ કદાચ જોખમમાં આવી શકે. તો દાતાઓ દ્વારા સંસ્થાને વધુ દાન મળી રહે એવી સંસ્થાઓનો જેનો લાભ અલ્ટિમેટલી તો આ 3 જિલ્લાના જે 30 લાખ લોકો છે એને થવાનો છે. પ્રખર ગાંધીવાદી અને ચરોતરના પનોતા પુત્ર ત્રિભુવનભાઈ કિશીભાઈ પટેલે ચરોતરમાં શ્વેત ક્રાંતિનો પાયો નાખ્યો હતો. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે આલેખ જગાવી ચરોતરનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો આદર્યા હતા, જેમાં ભીખાભાઈ અને ભાઈકાકાના શિક્ષણ અને ઔદ્યોગિક નગરી સ્થાપના માટે પ્રેરણા આપી વલ્લભ વિદ્યાનગર અને વિઠ્ઠલ ઉદ્યોગનગરનું નિર્માણ થયું. બીજી તરફ સહકારી ધોરણે લોકોને આત્મનિર્ભર બનાવવા ત્રિભુવનદાસ પટેલની પ્રેરણા આપી. આણંદમાં ત્યારે પોલ્સન નામની પારસીની ડેરી ચાલતી હતી, જેમાં ચરોતરના લોકોનું શોષણ અટકાવવા અને દૂધના પોષણક્ષમ ભાવ મળે તેવા શુભ ઉદ્દેશ્યથી સહકારી ધોરણે ચાલતી સંસ્થા દ્વારા ડેરી ઉદ્યોગ વિકસાવવાનું કાર્ય ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અનેક પ્રતિકૂળ સંજોગો સામે બાદ ભીડી અને ડેરી ઉદ્યોગને પગભર કરવામાં સફળતા મળી. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના આણંદમાં કરવામાં આવી અને આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના થઈ. આજે વિશ્વ ફલક પર સહકારી ધોરણે ચાલતું અમૂલ મોડલ છાવી ગયું છે. અમૂલના વિકાસના પાયાના પથ્થર સમાન ત્રિભુવનદાસ પટેલ દ્વારા ચરોતરના લોકોની આર્થિક ઉન્નતિ સાધવામાં તો સફળતા મેળવી જ લીધી છે, પરંતુ પ્રત્યેક ગામનું આરોગ્ય સુધરે, લોકો બીમાર જ થાય નહીં, આરોગ્યલક્ષી જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોના આરોગ્ય જાળવી રાખવા, સગર્ભ બહેનો અને બાળ મૃત્યુદર ઘટાડવા ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં પણ ત્રિભુવનદાસ પટેલ અગ્રેસર રહ્યા છે, જેમના નામની કાર્યરત સંસ્થા એટલે ત્રિભુવનદાસ પટેલ ફાઉન્ડેશન. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા આજે પણ ચરોતરના લગભગ પ્રત્યેક ગામમાં અને ખાસ કરીને અંતરિત ગામો સુધી આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા માતા બહેનો અને બાળકોનું આરોગ્ય સુધારવા અને પોષણયુક્ત ખોરાક મળી રહે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન શું છે, એની પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અને હાલમાં જે સ્થાપક અમૂલ જેવી કરોડોની નફો રડતી સંસ્થા બનાવી. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સરદાર ગુર્જર ડિજિટલ. આજે અમે આવી ગયા છે એક એવી સંસ્થામાં જે છે તો ખરી આપણા આનંદમાં, પણ ગણીને કેટલાક ઓછા લોકોને આ નામ ખબર હશે. આપણે આજે આવી ગયા છે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં. તો ચાલો આજે આપણે વાત કરીશું અહીંયાના મેઇન ડોક્ટર સાથે અને જાણવીશું જાણકારી આ યુનિક ફાઉન્ડેશનની. તો સર, ત્રિભુવનદાસ પટેલનો આ સંસ્થાને સ્થાપના કરવામાં શું રોલ રહ્યો છે? જેમ મેં વાત કરી કે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન અને ત્રિભુવનદાસ પટેલને જે વિચાર આવ્યો કે જે કોઓપરેટિવ મોડલ પર અમૂલ છે એવી જ કોઓપરેટિવ મોડલ પર એક સંસ્થા હોવી જોઈએ. તો એટલે એમણે કુરિયન સાહેબને એ માટે પૂરું ગાઈડન્સ, માર્ગદર્શન બધું પૂરું પાડ્યું ને એ સાથે એમણે ખાસ એ કીધું કે એમાં સૌથી વધારે ભાર એ સગર્ભા માતા અને બાળકો પર આપે. એમણે ઉપરાંત કે એમનું વિઝન બહુ દૂરંદેશી હતું, એટલે એમણે એ પણ એક સાથે જણાવ્યું કે આમાં પણ આપણે ખાસ કરીને જે કમ્યુનિટી પ્રોગ્રામ્સ એટલે જે પબ્લિક હેલ્થના પ્રોગ્રામ્સ કે જે ઘર આંગણે આરોગ્ય સેવાઓ પૂરી પાડી એના પર વિશેષ ભાર આપશું, કારણ કે લાંબા ગાળા માટે એ વધારે સસ્ટેન રહી શકશે. જે એમનો પહેલેથી જેવો કોઈ એવો વિચાર નહોતો કે આપણે અહીંયા મોટી હોસ્પિટલ ઊભી કરવી
કે સિટી સ્કેન કે MRI કે ICU ઇમરજન્સી, જે બધી એડવાન્સ ટર્શરી કેર આરોગ્યની ભાષામાં કહેવાય એવી સેવાઓનું નહોતું, પણ એમનું એ જ હતું કે આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ, વધુમાં વધુ ગામોમાં આપણે કામ કરી શકીએ, એ પ્રકારનું મોડલ બનાવવું છે. અને ઉપરાંત એવું મોડલ બનાવવું છે કે જે કોઓપરેટિવ મોડલ સિદ્ધાંત પર કામ કરે, કે જેમ અમૂલનું છે કે દરેક જણ પોતાનો અમુક ફાળો આપે, એક બોડી છે અને એ આખું સંચાલન કરે, અને એનો જે પણ નફો હોય, એના જે બી ફાયદા હોય, આ તે બધું એ પાછું કોઓપરેટિવ બધા જોડે વહેંચાઈ જાય. તો આ જ રીતે અમને દરેક સભાસદ પાસેથી આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના જે સભાસદો છે કે જે અમૂલ જોડે સંકળાયેલા છે, અમૂલના જે ખેડા યુનિયન જોડે સંકળાયેલા છે, એ લોકો અમુક નિશ્ચિત ફાળો એ સંસ્થાને આપે, તો સંસ્થા એ ભંડોળમાંથી વિવિધ આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરે છે. એટલે હાલ સરકારની કોઈ પણ ગ્રાન્ટ નહીં મળતા હોવા છતાં પણ અમારું મોડલ આટલા વર્ષો સુધી સસ્ટેન રહ્યું છે. તો જે સસ્ટેન રહ્યું છે એમાં આ કોઓપરેટિવ મોડલ સિદ્ધાંતનો બહુ મોટો ફાયદો છે. અને કોઓપરેટિવ સિદ્ધાંતનું ખાસ આગ્રહ રાખવાવાળા ત્રિભુવન કાકા અને કુરિયન સાહેબ. ત્રિભુવનદાસ પટેલ ફાઉન્ડેશનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રિભુવનદાસ પટેલ દ્વારા અમૂલ ડેરીની સ્થાપના થઈ. ગામડે ગામડે ભ્રમણ દરમિયાન માતા બહેનોની હાલત જોઈને 1975માં આરોગ્ય ક્ષેત્રે પણ કામ કરવાની શરૂઆત થઈ. અમૂલ જેવું સહકારી મોડલ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે લાગુ કર્યું. અમૂલના જે ચેરમેન હોય તે ફાઉન્ડેશનના પણ ચેરમેન તરીકે હોદ્દો સંભાળે છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર પૂર્વ ચેરમેન બાય ડિફોલ્ટ ટ્રસ્ટી તરીકે નિમાય છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા ગામે ગામ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવાય. સગર્ભ બહેનો અને બાળકોના આરોગ્ય પર મુકાયો ભાર લોક સહયોગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. સરકારની એક પણ પાઈની પણ સહાય વિના સંસ્થાનું સંચાલન. તો હવે વાત કરીએ કે જે પ્રોગ્રામ્સ અહીંયા બેસિકલી રન થાય છે, અહીંયા કેવા ટાઈપના પ્રોગ્રામ્સ છે, કેવી ટાઈપની સુવિધાઓ આપવામાં આવે છે? ત્રિભુવનદાસ ફાઉન્ડેશન એ હાલ આપણે કહીએ તો 4 અલગ અલગ ક્ષેત્રે કામગીરી કરી રહ્યું છે. એમાં એની સૌથી મુખ્ય કામગીરી કહેવાય તો જે મેં વાત કરી એ કમ્યુનિટી પ્રોગ્રામ્સ. કમ્યુનિટી પ્રોગ્રામ્સ એટલે આપણી સાદી ભાષામાં પબ્લિક હેલ્થ. પબ્લિક હેલ્થનું એક ટૂંકમાં સમજાવું તો પબ્લિક હેલ્થ એ બાકીના આપણી હોસ્પિટલ બેઝ કે ક્લિનિક બેઝ સારવાર કરતાં કઈ રીતના અલગ પડે છે. પબ્લિક હેલ્થ એવી વસ્તુ છે કે જ્યાં આપણે પબ્લિકના માસને આપણે અપીલ કરીએ છીએ, અથવા જે પણ એક્ટિવિટી કરીએ છીએ એ લાર્જ માસને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. ત્યાં જે લોકો હોસ્પિટલમાં નથી આવતા, પણ જે આરોગ્યની ટીમ છે એ ગામોમાં જાય છે અને ગામોમાં જઈને વિવિધ કાર્યક્રમો કરે છે, વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આનો ફાયદો એ થાય છે કે ઓછા રિસોર્સમાં આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ છીએ, અને ઓછા રિસોર્સમાં એનો જે લોંગ ટર્મ ઇમ્પેક્ટ છે એ વધારે સારી રીતે અચીવ કરી શકીએ છીએ. તો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની આ કમ્યુનિટી પ્રોગ્રામની મુખ્ય એની કામગીરી છે. ને એમાં પણ શરૂઆતથી જ એનું ભારણ નહીં પણ એનો ભાર છે એ સૌથી વધારે, અથવા એની પ્રાયોરિટી છે, પ્રાથમિકતા છે એ સૌથી વધારે સગર્ભા માતા અને બાળકોના હેલ્થ માટે રહેલી છે. હવે આ એક કમ્યુનિટી પ્રોગ્રામ સિવાય જો બીજી વાત કરીએ તો એની બીજું જે છે એ ક્લિનિકલ સર્વિસીસ. ક્લિનિકલ સર્વિસ એટલે આપણી સાદી ભાષામાં ડૉક્ટરો દ્વારા મળતી ટ્રીટમેન્ટ. કે અગાઉ જે મેં કમ્યુનિટી પ્રોગ્રામ્સની વાત કરી ત્યાં એક ટ્રેન્ડ હેલ્થ વર્કરની ટીમ દ્વારા કામગીરી થાય છે, ત્યાં વોલન્ટિયર્સ દ્વારા કામગીરી થાય છે, અને જ્યારે જે ક્લિનિકલ સર્વિસીસ છે ત્યાં ડૉક્ટર દ્વારા કામગીરી થાય છે. તો અમારી ક્લિનિકલ સર્વિસીસ હાલ 5 સેન્ટરોમાં ચાલી રહી છે. એમાં આણંદ જિલ્લામાં આણંદ અને તારાપુર સેન્ટર, ખેડા જિલ્લામાં ખેડા અને કપડવંજ સેન્ટર, અને બાલાસિનોરમાં મહીસાગરમાં બાલાસિનોર સેન્ટર. આ 5 જગ્યાએ અમારી ક્લિનિકલ સર્વિસીસ ચાલી રહી છે. એમાં કપડવંજમાં અમારું મેટર્નિટી હોમ છે, પીડિયાટ્રિક સર્વિસીસ છે, SNCU છે, આણંદમાં ફિઝિશિયન તરીકે હું પોતે છું અને બીજી જનરલ ઓપીડી છે, અને બાકીના સેન્ટરોમાં અમારી જનરલ ઓપીડી છે. બાલાસિનોરમાં UN મહેતા ફાઉન્ડેશન એટલે કે જે ટોરન્ટ ગ્રુપ છે એના સપોર્ટથી અમે પીડિયાટ્રિક સર્વિસીસ પણ ત્યાં પૂરી પાડી રહ્યા છીએ. આ જે કમ્યુનિટી પ્રોગ્રામ્સ અને જે ક્લિનિકલ સર્વિસીસ સિવાય બાકીની પ્રવૃત્તિઓની વાત કરીએ તો હાલ જે લાઇવલીહુડ એક્ટિવિટીઝ કહીએ તો અથવા તો વિમેન એમ્પાવરમેન્ટ કહીએ તો એના ભાગરૂપે અમે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનનો એક વર્ષોનો કાર્યક્રમ હસ્તકલાનો રહ્યો છે. એમાં હસ્તકલામાં જે હેન્ડીક્રાફ્ટ કહીએ એમાં એનું યુનિક આર્ટ છે પેચવર્ક. તો એ પેચવર્ક આર્ટ એવું છે કે એ અહીંનું વર્ષોથી વખણાય છે, અને એનો કારણે મતલબ એ પેચવર્ક અને હસ્તકલાના કારણે લોકોને તો એક યુનિક પ્રોડક્ટ મળે જ છે,
પણ સામે એ એક્ટિવિટીના કારણે ગામડાના બહેનોને પણ આર્થિક રોજગારી મળે છે. એટલે ઘણા બહેનો તો મહિને 8-9 હજાર સુધી પણ આના કારણે કમાય છે. અને અમારી ચોથી પ્રવૃત્તિનો ભાગ ગણીએ તો ચોથી પ્રવૃત્તિ છે કે જે અમને વિવિધ પ્રોજેક્ટ્સ મળે, એ પ્રોજેક્ટ્સ પ્રમાણે અમે અમુક સ્પેસિફિક એક્ટિવિટી સ્પેસિફિક એરિયામાં કરીએ છીએ. ધારો કે લેડીઝ માટે અથવા તો કિશોરીઓ માટે માસિક સ્વચ્છતાનો જે મેન્સ્ટ્રુઅલ હેલ્થ હાઇજીનનો કાર્યક્રમ કહેવાય એ કરવો, કિશોરીઓ કે કિશોરો માટે એનિમિયા માટેનો કાર્યક્રમ કરવો, અથવા તો બાળકોને ન્યુટ્રી રિચ મિલ્ક પૂરું પાડવું. હમણાં તાજેતરમાં અમે ફોરેન પ્રોજેક્ટ્સ ન્યુટ્રિશન ઇન્ટરનેશનલથી અમે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 10 અને પેલા ANP પ્રોજેક્ટમાં 15 જિલ્લાઓમાં અમે વિવિધ કાર્યક્રમો કર્યા. તો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની મુખ્ય પ્રવૃત્તિ આ 4 વસ્તુઓ જોડે સંકળાયેલી છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના મુખ્ય કાર્યક્ષેત્ર જન સમુદાયનું આરોગ્ય નિરામય રાખવા પ્રયત્નશીલ, આરોગ્ય અંગે જનજાગૃતિ કેળવવાની કામગીરી, ટ્રેન હેલ્થ વર્કર દ્વારા છેડવવાના માનવી સુધી કાર્યગીરી, મહિલા ઉત્થાન અને કાર્યક્રમ દ્વારા આર્થિક રોજગારી પૂરી પાડવાની કામગીરી, હસ્તકળાના માધ્યમથી યુનિક પ્રોડક્ટનું નિર્માણ કર્યા, કિશોર કિશોરીઓને પોષણક્ષમ ખોરાક આપવાનું કામ, ગામડાની બહેનોને ખાસ તાલીમ આપી આરોગ્ય જાળવવાનું કાર્ય, અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સુધારવાની ફિલ્ડ OPD કાર્યરત, 1085 ગામોમાં કાર્યક્રમો દ્વારા 27 લાખના આરોગ્ય સુધારવાનું કાર્ય, OPD દ્વારા 80,000થી વધુ દર્દીઓને આરોગ્ય સેવાઓ મળે છે. આરોગ્યલક્ષી કાર્યક્રમ દ્વારા મૃત્યુ અને બાળ મરણનો દર ઘટ્યો. તો સર, હવે જે ફાઉન્ડેશન છે એ કઈ રીતે એ વસ્તુ જોવે છે કે જે બી તમે સુવિધાઓ આપો છો એ બધું, મતલબ જે જનરલ પબ્લિક છે એમના માટે વધારે પૈસા એટલા બધા ના થાય અને બેસિકલી જેટલું ઓછું કોસ્ટ થાય એટલું થઈ શકે, તો એ વસ્તુ સંસ્થા કેવી રીતે જોવે છે? હા, જે આપણે વાત કરી કે જે ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી, રાઈટ, કે આખું મોડલને આપણે સસ્ટેન કઈ રીતના કરવું, તો આ ખૂબ અગત્યનો મુદ્દો છે. તો એમાં જે એનું મુખ્ય સફળતાનું કારણ છે, એમ મેં જે આપને વાત કરી કે એનો કોઓપરેટિવ કન્સેપ્ટ, કે આજે દરેક સભાસદ અમુક એક નિશ્ચિત, ભલે નાની તો નાની પણ એક નિશ્ચિત રકમ એ એક સંસ્થાને એમનું જેટલું દૂધ કલેક્શન, મતલબ દૂધ એ અમૂલમાં ભરે છે તો એક નિશ્ચિત રકમ સંસ્થાને થોડી ઘણી આપે છે. એ ઉપરાંત અમને ડાયરેક્ટલી એમનું જે બોડી કહેવાય અમૂલ દ્વારા મળે છે, અને પ્લસ જે દૂધ મંડળીઓ કે જે ડેરી કોઓપરેટિવ સોસાયટીઝ હોય એના દ્વારા મળે છે. તો સંસ્થા માટે એક આર્થિક ટેકો આનો છે, જે સંસ્થા માટે મુખ્ય ચાલક બળ છે. એ સિવાય જે સંસ્થા પોતે જે સર્વિસીસ આપે છે એમાંથી થોડી ઘણી એને આવક મળી રહે છે, તો થોડી આવક એનાથી મળે છે. અને ત્રીજું જે છે કે જે વિવિધ પ્રોજેક્ટ્સને બધું કરે છે, તો પ્રોજેક્ટ્સના એડમિન કોસ્ટ તરીકે સંસ્થાને થોડોક વહીવટી ખર્ચ એમાંથી નીકળી રહે છે. તો આ 3 મુખ્ય આર્થિક સ્ત્રોત દ્વારા સંસ્થા પોતાનું વિવિધ એક્ટિવિટી કરી રહે છે. હા, એ પણ છે કે હવે જેમ જેમ સમય જઈ રહ્યો છે તો સંસ્થા માટે હવે થોડુંક આર્થિક મુશ્કેલીનો શરૂઆતનો સમય કહી શકાય, પણ એના માટે સંસ્થાએ હવે વિવિધ અલગ દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા છે. તો સર, અત્યારે હાલમાં ચાલતા જેવી રીતે તમે કીધું કે બહુ બધા મેઇનલી ગ્રામીણ વિસ્તારમાં એવી રીતે આપણી સંસ્થાની સુવિધા હોય છે, તો હાલમાં એવા કયા પ્રોગ્રામ્સ છે જે ચાલી રહ્યા છે ઓર્ગેનાઇઝેશન? હા, જો જેમ મુખ્ય પ્રોગ્રામની મેં જે વાત કરી કે અમારો કમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામ અથવા તો જે પબ્લિક હેલ્થ પ્રોગ્રામ કહીએ, હવે કમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામમાં એનું જે બહુ ઇન્ટરેસ્ટિંગ જે એ મોડલ છે, તો જે 1980 થી બી પહેલાં એ શરૂઆત થઈ હતી કે કોઈ પણ દૂધ મંડળી છે એ ગામમાંથી કોઈક વોલન્ટિયર બહેનને સિલેક્ટ કરે. એ સિલેક્ટ કરવામાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન હેલ્પ કરે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન પછી એ બહેનને ટ્રેનિંગ આપે કે કોમન સગર્ભા બહેનોની સંભાળ માટે કોમન કયા મુદ્દા ધ્યાનમાં રાખવા. એમાં કોઈ બહુ જ રોકેટ સાયન્સ નથી હોતું, પણ કેટલીક નાની બાબતો જ હોય છે, પણ જો એ એમના સુધી પહોંચી શકે તો સગર્ભા બહેનોની ઓવરઓલ આખી પ્રેગ્નન્સી દરમિયાન, ડિલિવરી દરમિયાન અને ડિલિવરી પછી એ આખી એ પ્રક્રિયામાં ઘણો સુધારો જોવા મળે. તો એ જે વોલન્ટિયર બહેન છે એને મહેનતાણું પણ દૂધ મંડળી આપે, અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશન એમને ટ્રેનિંગ આપે, એમના કામનું સુપરવિઝન કરે, એમને રિપીટેડ રીએન્ફોર્સમેન્ટ કરે, અને એમના કામની મોનિટરિંગ ને બધું કરી અને આ કાર્યક્રમને આગળ ચલાવે. તો આ જે
જે મોડલ પછી તો ધીરે ધીરે બીજી એનજીઓમાં પણ થયું અને હવે ગવર્મેન્ટમાં એ આશા બહેનોના પ્રોગ્રામ તરીકે આવી ગયું છે. તો આ એનો એક મુખ્ય પાયાનો કાર્યક્રમ છે અને આવનારા વર્ષોમાં પણ આ એનો મતલબ સંસ્થા સૌથી વધારે ભાર આના પર આપવા માગશે. જે ક્લિનિકલ સર્વિસીસમાં મેં આપને આમ તો વાત કરી કે જે સંસ્થાના 5 સેન્ટરોમાં એક અમારી જનરલ ઓપીડી અથવા તો આપણી સાદી ભાષામાં કહીએ કે ફેમિલી ક્લિનિક, તો ફેમિલી ક્લિનિક ચાલી રહ્યા છે. અમારા કપડવંજ સેન્ટર ખાતે સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજીસ્ટની સર્વિસીસ છે, ત્યાં ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ છે, ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન છે અને ત્યાં એની સાથે એ મેટર્નિટી હોમ છે. પીડિયાટ્રિકમાં જે અતિ નબળા બાળકો છે, અધૂરા સમયે જન્મેલા બાળકો છે અથવા વજનથી ઓછા બાળકો છે, જેટલું વજન જોઈએ એના કરતાં, તો એ બધા માટે ત્યાં એસએનસીયુ સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ પણ ત્યાં ઉપલબ્ધ છે. આણંદ સેન્ટરમાં ફિઝિશિયનની સર્વિસ છે, ગાયનેકોલોજીસ્ટ છે જે વિઝિટિંગમાં આવે છે, ઓપીડી બેઝ સર્વિસ ચાલે છે, પીડિયાટ્રિશિયન પણ વિઝિટિંગમાં આવે છે. એ સિવાય અહીંયા ડેન્ટલ અને ફિઝિયોથેરાપી છે. અમારા ખેડા સેન્ટરમાં જનરલ ઓપીડી એટલે ફેમિલી ક્લિનિક અને ફિઝિયોથેરાપી છે ને એ પ્રમાણે તારાપુરમાં અને બાલાસિનોરમાં. તો આ અમારું ક્લિનિકલ સર્વિસીસ હેઠળનો મુખ્ય કાર્યક્રમ છે. એ સિવાય અમે તારાપુર સિવાયના બાકીના સેન્ટરોમાં અમારે લેબોરેટરી સેવાઓ બી ઘણા ઓછા દરમાં પૂરી પાડી રહ્યા છીએ અને એ ઉપરાંત જે ક્લિનિકલ સર્વિસમાં કહીએ તો અમે થોડા વધુ અંતરિયાળ વિસ્તાર સુધી મતલબ રિમોટ પ્લેસીસ સુધી પેનિટ્રેટ થઈ શકે એના માટે અમે કેટલાક વિસ્તારોમાં ફિલ્ડ ઓપીડી ચલાવીએ છીએ કે જ્યાં અમારા ડૉક્ટરો વન્સ અ વીક જાય છે, કોઈક જગ્યાએ અડધો દિવસ અથવા કોઈ જગ્યાએ આખો દિવસ, જે તે જગ્યાની જરૂરિયાત પ્રમાણે. એટલે આ રીતે અમે વધુમાં વધુ લોકો સુધી ક્લિનિકલ સર્વિસ પહોંચી શકે એ માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સર અત્યારે હાલમાં કેટલા આવી રીતે ગ્રામીણ વિસ્તારમાં પછી એરિયાઝમાં આપણી સંસ્થાની કામગીરી સુવિધાઓ ચાલે છે અને લાઈક કેટલા લોકોને પર્સનલી આનો ઇમ્પેક્ટ થયો છે કે લાભ લીધો છે? જ્યારે શરૂઆત થઈ તો શરૂઆત થોડા ગામોથી થઈ હતી, ધીરે ધીરે વધીને 400 ગામો થયા અને હાલ અમારો કાર્યક્રમ 1085 ગામોમાં ચાલી રહ્યો છે આજની તારીખમાં. તો અમે જે અમૂલના સંકળાયેલા જે લગભગ મને ખ્યાલ છે 1356 કે એવા ગામો છે, તો એ 1356માંથી હાલ અમારો 1085 ગામમાં અમારો કમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને જો એ જેટલા ગામમાં અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે વસ્તી ગણીએ તો એ લગભગ 27 લાખ જેટલી પોપ્યુલેશન થાય. તો ત્યાં એટલા લોકો સુધી મતલબ અમારો કાર્યક્રમ અમે પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છીએ. અને આંકડાકીય વાત કરીએ તો અમારે લગભગ દર વર્ષે અમે 17 લાખ લોકો સુધી પહોંચીએ છીએ. એટલે 17 લાખ એ રીતે કે ધારો કે કોઈ એક બહેનને અમે વર્ષમાં 5 વખત જોયા તો એ 5 વખત ગણાય એ રીતે. તો તેમ છતાંય પણ મિનિમમ લગભગ 4 થી 5 લાખ લોકોને અમે દર વર્ષે અમારા કમ્યુનિટી પ્રોગ્રામ દ્વારા પહોંચીએ છીએ. અમારી ઓપીડીમાં લગભગ વર્ષે બધા સેન્ટરોની બધી જ ફિલ્ડ ઓપીડીમાં થઈને વર્ષે લગભગ 80,000થી વધુ પેશન્ટ્સ આવે છે. અમારા ત્યાં કપડવંજમાં જે ડિલિવરી છે તો એ લગભગ વર્ષે 750-800 ડિલિવરી થાય છે, સિઝેરિયન ઓપરેશનો થાય છે. એ સિવાય સંસ્થાની લેબોરેટરીઓમાં લગભગ 20,000થી ઉપર દર્દીઓ ટેસ્ટ માટે આવે છે અને વર્ષે લગભગ 15,000 જેવી સોનોગ્રાફી સંસ્થાના આણંદ અને કપડવંજ કેન્દ્ર ખાતે થાય છે. ઓકે, તો સર હવે આમાં અગર તમને કોઈ એક મેજર એવું માઇલસ્ટોન કેવું હોય કે આ ફાઉન્ડેશને અચીવ કર્યું હોય, મે બી લોકોને હેલ્પ કરવામાં, લોકોના સારવારમાં, તો એવું અગર તમને કંઈક કેવું હોય તો તમે શું કહો? જેમ મેં પબ્લિક હેલ્થની વાત કરી તો પબ્લિક હેલ્થ જો સંસ્થાનો કાર્યક્રમ જે 1980થી શરૂ થયો ને 1980 પછી બીજી એનજીઓ પણ કામ કરે છે, ગવર્મેન્ટે પણ પોતાના પબ્લિક હેલ્થના પ્રોગ્રામ્સ ઘણા બધા વધાર્યા છે. તો હાલ જે સગર્ભા માતાના જે તમને કદાચ ખ્યાલ હોય તો જે મેટર્નલ ડેથ અને નિયોનેટલ ડેથ અથવા તો MMR અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ IMR, જો છેલ્લા 3 થી 4 દશકામાં એમાં ઘણો સારો ઘટાડો થયો છે. તો એમાં સંસ્થાનો કાર્યક્રમ અને તેના જેવા અન્ય કાર્યક્રમોનો ફાળો ખૂબ વિશેષ છે. એટલે અમે એવું તો ક્યારેય નહીં કહીએ કે એ ફક્ત અમારી સંસ્થાના કારણે છે, પણ એટલું ચોક્કસ કહીશું કે એ જે માતૃમરણ અને બાળમરણનો જે દર ઘણા પ્રમાણમાં આ વિસ્તારમાં ઘટ્યો છે તો એમાં અમારી સંસ્થાનું યોગદાન ઘણું અમૂલ્ય છે.
હાલમાં કોઈ એવી અગત્યની પાર્ટનરશિપ્સ કોઈ કંપની સાથે કે પછી કોઈ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના સાથે એવું કંઈક ચાલી રહ્યું છે? જે પ્રોજેક્ટ્સના ભાગરૂપે અમે અલગ અલગ સમયે અલગ અલગ પાર્ટનરશિપ કરેલી છે. હમણાં નજીકના ભૂતકાળમાં જોઈએ તો ન્યુટ્રિશનલ ઇન્ટરનેશનલ કેનેડા, તો એ ભારતમાં વિવિધ કાર્યક્રમો ચલાવી રહ્યું છે અને એની સાથે અમે છેલ્લા 4 વર્ષમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. એ એક અમારા માટે બહુ સંસ્થા માટે એક બહુ વિશેષ એક સમય રહ્યો. એ સિવાય અમે બેંગ્લોરની ઓલટેક બાયોટેક કરીને કંપની છે, એના દ્વારા અમે કેટલાક ગામોમાં જે ન્યુટ્રી રિચ મિલ્ક છે એ પૂરું પાડી રહ્યા છે. તો એ ઓલટેક બાયોટેક જોડે પણ અમે છેલ્લા લગભગ 5-6 વર્ષથી કામ કરી રહ્યા છે અને એમને પણ અમારી કામગીરી ઘણી વખાણી છે અને એ કામગીરીનો ઇમ્પેક્ટ ઘણા બધા બાળકો સુધી પહોંચી શક્યો છે. એ સિવાય હાલમાં જોઈએ તો મુંબઈ સ્થિત દાણી ફાઉન્ડેશન કે જે એશિયન પેઇન્ટ્સ જોડે કનેક્ટેડ છે, તો એ જે દાણી ફાઉન્ડેશન છે એનો પણ અમને છેલ્લા 10થી 15 વર્ષમાં ઘણો બધો સપોર્ટ અમને મળી રહ્યો છે. એટલે દાણી ફાઉન્ડેશન જોડેની પાર્ટનરશિપમાં પણ અમને ફાઇનાન્શિયલ તો ઘણા બધા અમને એ લોકોએ સપોર્ટ કર્યો છે. એ ઉપરાંત એમની ટીમ દ્વારા અમને વિવિધ રીતે અમને મદદ મળી રહી છે. ઉપરાંત કપડવંજમાં કપડવંજ કેળવણી મંડળ છે. કપડવંજ કેળવણી મંડળને પણ ભૂતકાળમાં સંસ્થાને ઘણું બધું યોગદાન આપ્યું છે અને હાલ પણ એમની જોડેની પાર્ટનરશિપ સંસ્થાને પોતાની કામગીરી આગળ વધારવામાં ખૂબ સારું મદદ કરી રહી છે. અને આવી બીજી ઘણી સંસ્થાઓ ઘણી એવા છે કે જે નાના મોટા આપણે જેની જોડે કામ કરીને સંસ્થા પોતાની ગતિવિધિ વધારી રહી છે અને સંસ્થાની વેબસાઇટ પર અમે આ બધી જ માહિતી ઉપલબ્ધ કરાવી છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના મુખ્ય અડચણો અને મુશ્કેલીઓ. આર્થિક સહયોગ અમૂલની ડેરીઓ દ્વારા સપોર્ટ મળે છે, પરંતુ તે પૂરતો નથી. આર્થિક યોગદાન વધારવા માટે દાતાઓ સમક્ષ પહેલ નાખવામાં આવી છે. સેવાકીય પ્રવૃત્તિ માટે સારા તબીબોની અછત. પાયાના કાર્યકરો સમાન બહેનોનું મળખું બન્યું ડામાડોળ. 500થી 1500 રૂપિયાનું મામૂલી મહેતાણાથી બહેનોનો ઉત્સાહ ઘટ્યો. સર, જેવી રીતે આટલા મોટા પાયા પર સંસ્થાની કામગીરી ચાલે છે, તો ઘણા બધા એવા ચેલેન્જીસ ને એવી અડચણો બી આવતી હશે, તો એવી સૌથી મોટી ચેલેન્જીસ શું આવે છે આટલા મોટા સ્કેલ પર કામ કરવા? આ ખૂબ અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ એનજીઓ છે તો એને એવું નથી કે બધું જ સારા જ પાસા હોવાના, એને પણ વિવિધ ચેલેન્જીસ તો ફેસ કરવાની આવશે. એ પ્રમાણે સંસ્થા પણ હવે થોડીક ચેલેન્જીસ ફેસ કરી રહી છે. એમાં મુખ્ય જે ચેલેન્જ છે કે ફાઇનાન્શિયલ સપોર્ટ. એ હાલ હવે જે અમૂલનો સભાસદોનો અમને એમની ક્ષમતા પ્રમાણે જેટલું શક્ય છે એ પૂરેપૂરો અમને સપોર્ટ મળી રહ્યો છે. પણ તેમ છતાંય એમણે એમની જે મર્યાદામાં રહીને અમને સપોર્ટ આપ્યો છે, અમારી જે ક્લિનિકલ સર્વિસીસ છે એમાંથી અમને જે થોડી ઘણી આવક થાય છે અને પ્લસ વિવિધ પ્રોજેક્ટ્સમાં થોડી આવક થાય છે, તો આ જે આર્થિક ફાઇનાન્શિયલ જે છે હવે અમને થોડીક એમાં મુશ્કેલીઓ આવનારા સમયમાં દેખાઈ રહી છે. તો હાલ અમારા માટે એક આ મુખ્ય ચેલેન્જ છે કે આવનારા વર્ષોમાં સંસ્થાને ફાઇનાન્શિયલી કઈ રીતના સ્ટેબલ કરવી. અને એના માટે અમે અત્યારે હાલ વિવિધ દાતાઓ જોડે, વિવિધ કંપનીઓ જોડે CSR માટે અમારા કોન્ટેક્ટ્સ વધારવાનું, મતલબ એ ગતિવિધિ અમે હવે ઝડપથી વધારી છે. એ સિવાય બીજી ચેલેન્જીસ કહીએ કે જે હું માનું છું કે હેલ્થમાં કામ કરતી કોઈ પણ સંસ્થા, કોઈ પણ હોસ્પિટલને એ રહેશે કે સારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અછત અથવા તો સારા જનરલ ડૉક્ટરોની અછત. ડૉક્ટરો ગણો કે બીજા પણ હેલ્થનો સ્ટાફ ગણો, પણ ખાસ કરીને જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે અને જે આવા એનજીઓમાં કામ કરવા તૈયાર હોય, એનજીઓનું પગાર ધોરણ કોર્પોરેટ જેવું મોટું નથી હોતું, તો એ મર્યાદિત પગાર ધોરણમાં કામ કરવા તૈયાર હોય, સેવાભાવથી કામ કરવા તૈયાર હોય, એવા ડૉક્ટરો સરળતાથી મળતા નથી અને એના કારણે ઘણી બધી વાર અમારી રેગ્યુલર સર્વિસીસમાં એ અડચણો આવે છે. અને હવે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ આ તકલીફ થોડી ઓર વધી રહી છે. બીજું એક ગણીએ તો જે ચેલેન્જ છે કે જે અમારા જે વિલેજ વોલન્ટિયર્સ છે કે જે અમારા સંસ્થાના પાયાના કાર્યકરો કહી શકાય. તો હાલ જે 1085 ગામમાં અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો એ લગભગ એમાંથી દરેક ગામમાં, કેટલાક ગામોને બાદ કરતાં મોટાભાગના ગામમાં આ વોલન્ટિયર્સ છે. એ વોલન્ટિયર્સ બહેનોનું જે મોટિવેશન છે
એ હવે કેટલાક બહેનોને મોટિવેશન ટકાવવું અમારા માટે થોડુંક મુશ્કેલ બની રહ્યું છે. એનું મુખ્ય કારણ છે કે એમની એ લોકો ગામમાં જે બી કંઈ કામગીરી કરે છે, જેમ કીધું કે સગર્ભા બહેનોની સાર સંભાળ કરે, નવજાત બાળકોની સાર સંભાળ કરે, ઉપરાંત એ બેઝિક જે દવાઓ હોય ને એ ગામમાં ઘણા ઓછા ખર્ચમાં પૂરું પાડે, અને એ લોકો એના માટે અમે સંસ્થાને તાલીમ આપતા હોય. તો પણ એ જે કંઈ કામગીરી કરે છે એના માટે એમને દૂધ મંડળી દ્વારા મહેનતાણું મળે. તો કોઈ મંડળી 500 રૂપિયા આપે, કોઈ 1000 રૂપિયા આપે, કોઈ 1500 રૂપિયા આપે. કોઈક જ એવી મંડળી છે કે જે 2000 થી 2500 રૂપિયા આપે છે, પણ મોટાભાગની મંડળી લગભગ 500 થી 1500ની વચ્ચે આપે છે. હવે આજના સમયમાં આપને બી ખ્યાલ હશે જ કે આવું 500 થી 1500 રૂપિયા કેવું કે એ 2-3 કલાક જ્યારે કોઈ કામ કરતું હોય તો એ ચોક્કસ એ ઘણી ઓછી રકમ કહેવાય. અને એ જે એના કારણે એમનો કેટલાક વોલન્ટિયર્સ બહેનોનો કામ કરવાનો ઉત્સાહ થોડો ઘટી રહ્યો છે. ઘણા બહેન છે કે જેમને દૂધ મંડળી બિલકુલ નથી આપતી તો પણ એ પોતાની સ્વેચ્છાએ કોઈ પણ સ્વાર્થ વગર એ સરસ કામ કરે છે. પણ કેટલાક બહેનો છે કે જેમને ઉત્સાહ કઈ રીતના જાળવી રાખો, એમનું મહેનતાણું વધે એના માટે શું કરવું, એ અમારા માટે એક બીજી ચેલેન્જ બની રહી છે. અને જેમ સંસ્થાની આર્થિક જે છે કે આર્થિક થોડીક મુશ્કેલીઓ છે, તો એના કારણે અમે સારા પ્રોફેશનલ્સ જે કહેવાય, એટલે ડૉક્ટર સિવાયના પણ જે પ્રોફેશનલ કહેવાય કે અમારું વહીવટમાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં અમને જરૂર પડે, તો એ સારા પ્રોફેશનલ અમારા મર્યાદિત પગાર ધોરણના લીધે અમે એ ઝડપથી સરળતાથી અમને નથી મળી રહ્યા. આ બધી વિવિધ મુશ્કેલીઓ સંસ્થાને આવી રહી છે અને સંસ્થા પોતાની રીતે પ્રયત્ન કરી રહી છે કે આ દરેક મુશ્કેલી કઈ રીતના ઓવરકમ થાય. તો સર, તમે જેવી રીતે વોલેન્ટિયર્સને ડૉક્ટરોની વાત કરી, અત્યારે હાલમાં સંસ્થા સાથે કેટલા વોલેન્ટિયર્સ, ડૉક્ટર્સ બધા ભેગા મળીને ટોટલ કર્મચારીઓ જોડાયેલા છે? અત્યારે સંસ્થામાં 171 અમારા કર્મચારીઓ છે. એમાં બધા જ, એમાં ડૉક્ટરથી માંડીને જે પ્યુન સુધીના બધા જ આવી ગયા. અને એમાં મેં જેમ વાત કરી કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તો બહુ ઓછા છે. બાકી જે છે કેટલાક લગભગ અમારે 11 જનરલ ડૉક્ટરો છે. અમારા બાકીના લગભગ 70 કે 71 અમારા જે ફિલ્ડમાં કામ કરે સ્ટાફ છે, જે વોલન્ટિયર્સ બહેનો છે, એમને જે 1000 ગામમાં કામ કરે છે, એમના સુપરવિઝન માટેની જે ટીમ છે એ 70 સ્ટાફની ફિલ્ડ સ્ટાફની ટીમ છે. અને એ બાકીનો બધો જે છે એ નર્સિંગ સ્ટાફ છે, લેબોરેટરી ટેકનિશિયન્સ છે, વહીવટી સ્ટાફ છે, અને એ રીતે આ બધા સ્ટાફ વહેંચાયેલા છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશનનું ભવિષ્ય. ત્રિભુવનદાસ ફાઉન્ડેશનને સમયની જરૂરિયાત મુજબ ફેરફારની આવશ્યકતા. જો બદલશે નહીં તો અસ્તિત્વ ટકાવી રાખવું બનશે મુશ્કેલ. આરોગ્ય ક્ષેત્રનો વિસ્તાર કરવો હોય તો જરૂરી સાધન સામગ્રી લાવવી પડશે. ક્લિનિકલ સર્વિસીસમાં વધુ ટેકનોલોજીકલ ઇક્વિપમેન્ટ વસાવવા પડશે. તો સર, હવે અગર ભવિષ્યની વાત કરીએ તો તમે આ સંસ્થાનું ભવિષ્ય કેવી રીતે જોઈ રહ્યા છો? આ પણ એક ઘણો અગત્યનો મુદ્દો છે કે જ્યારે હું મારા સ્ટાફ જોડે જ્યારે મિટિંગ કરતો હોઉં છું તો ત્યારે હું પણ આ ઉદાહરણ આપતો હોઉં છું કે આજે માની લો કે નોકિયા કંપની હતી, બરાબર? એ સમય જતાં બદલાઈ નહીં તો એ બંધ થઈ ગઈ. વર્ષો પહેલાં કોડાક કંપની હતી. કોડાક કંપનીનું જે પહેલાંની જનરેશને તો બહુ નામ સાંભળ્યું છે, બરાબર, કે એના કેમેરા તે બધું, અને એ કંપની સમય જતાં બદલાઈ નહીં તો અત્યારે ભૂસાઈ ગઈ. HMT ઘડિયાળ હતી, એ હવે ભૂસાઈ ગઈ, રાઈટ? તો કહેવાનો અર્થ કે જો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનને પણ સમય જતાં બદલાશે નહીં તો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનનું પણ અસ્તિત્વ કદાચ જોખમમાં આવી શકે. તો સમયની જરૂરિયાત પ્રમાણે એને પણ એના કાર્યક્રમોમાં, એની ગતિવિધિઓમાં ફેરફાર કરવાની જરૂર છે. તો એ પ્રમાણે અમે આવનારા વર્ષોમાં હાલના આરોગ્યની જરૂરિયાત પ્રમાણે કેટલાક ફેરફાર કરવાનું અમે આયોજન કર્યું છે. જેમ કે હાલ આપને ખ્યાલ હશે કે હાલ સરકારી મશીનરી તો બહુ સરસ કામ કરે છે. એમના આશા બહેનો છે, PHC આજથી જે 40 વર્ષ પહેલાં હતું, હવે એવું નથી. તો સરકારી તંત્ર એના દ્વારા જે બધી સેવાઓ મળવી ઘણી બધી પહોંચી રહી છે. પણ તેમ છતાંય કેટલીક બાબતો કે જે સરકાર બી કરી શકતી નથી, કારણ કે એમને પણ એમના ઘણા બધું ભારણ હોય છે. તો જે કાઉન્સિલિંગની વાત છે, જે ક્વોલિટીની વાત છે, અમે આવનારા સમયમાં અમારા કાર્યક્રમો પર એના પર ફોકસ કરવા માંગીએ છીએ. બીજું જે છે કે અમારે જે હાલ સગર્ભા માતા અને બાળકો સિવાય ઉપરાંત હાલ આપણે બધા જોઈ રહ્યા છે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એવા કેસીસ બી આજે બહુ ઝડપથી વધી રહ્યા છે. તો એનું જલ્દી નિદાન થાય, એનો અટકાવ થાય, જે આપણે સાદી ભાષામાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કહીએ,
તો એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સનો અટકાવ થાય અથવા તો એને અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય અને જો માસ લેવલે થાય, પબ્લિક હેલ્થના મોડલ દ્વારા માસ લેવલે થાય તો એનો લોંગ ટર્મ ઇમ્પેક્ટ ઘણો પડે. તો એના માટેના કાર્યક્રમો અમે કેટલાક શરૂઆત પણ કરી છે. એ ઉપરાંત જે હવે સમય જતાં પ્રિવેન્શન, આપણને ખ્યાલ છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો તમે ડિસીઝ થાય છે એની ટ્રીટમેન્ટ લો છો, એના કરતાં ડિસીઝ ના જ થાય, આવનારા સમયમાં પણ લોકોની તંદુરસ્તી જળવાઈ રહે, બીમાર પડે જ નહીં. તો એના માટે પ્રિવેન્શન માટે કઈ વસ્તુઓ પર આજના સમયમાં વધારે ભાર આપવો, એના માટે પણ અમે વિવિધ કાર્યક્રમો વિચારી રહ્યા છીએ. અને જે અમારી ક્લિનિકલ સર્વિસીસમાં ગઈએ તો એક જેમ અત્યારે મુખ્ય અમારું ફેમિલી ક્લિનિક છે અને કેટલાક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે, જેમ કે ગાયનેકોલોજીસ્ટ છે, પીડિયાટ્રિશિયન છે. તો બીજી સ્પેશિયાલિસ્ટ સર્વિસીસ શરૂ થાય, ખાસ કરીને આજના સમયમાં એક્સરે છે, સોનોગ્રાફી છે, એ બધાની જરૂરિયાત પણ વધી છે, એ બધાની ડિમાન્ડ પણ વધી છે. તો અમારા સેન્ટરોમાં આ પ્રકારની સર્વિસીસ શરૂ થાય એના માટે પણ અમે પ્રયત્નો શરૂ કર્યા છે. એટલે એ રીતે આવનારા સમયમાં અમે અમારા પબ્લિક હેલ્થ મોડલમાં અને અમારી ક્લિનિકલ સર્વિસીસમાં વધુને વધુ અમે પ્રવૃત્તિઓ કરી શકીએ. જે અમારા સભાસદો છે કે જે અમારા સ્ટેક હોલ્ડર્સ કહી શકાય, એ સભાસદોને અમે એમના જ પૈસા દ્વારા અમે વધુને વધુ લાભ અમે આપી શકીએ એમના આરોગ્ય માટે, એ બાબતે અમે વધારે પ્રયત્નો શરૂ કર્યા છે અને આવનારા સમયમાં એ દિશામાં અમે વધુ આગળ જઈશું. ત્રિભુવનદાસ ફાઉન્ડેશનનું અચીવમેન્ટ: ગામડાની દાયણોમાં જાગૃતિ કેળવી, માતૃ મૃત્યુ દર ઘટાડ્યો. દાયણોને ડિસ્પોઝેબલ કિટની સૌથી પહેલી શરૂઆત કરવામાં આવી. આરોગ્ય ક્ષેત્રે કામગીરી બદલ ઘણા એવોર્ડ્સ અને પુરસ્કાર મળ્યા. 2023માં રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ મૂલ્ય વિકાસ પુરસ્કાર મળ્યો. ક્લિનિકલ સેન્ટરોમાં સૌથી ઓછા ખર્ચે સારવાર પવનો પ્રયત્ન. દર્દીઓને જેટલી જરૂર હોય એવી અને એટલી જ દવાઓ અપાય છે. સેવાઓ વધુ અસરકારક બનાવવા માટે દાતાઓનો સહયોગ જરૂરી. ચરોતર પંથકના સર્વાંગી આરોગ્ય નિરામય રહે તેવી ટહલ. સર, અહીંયા હવે આ ફાઉન્ડેશન લગભગ 50 વર્ષથી છે, પણ ઘણા જનરલ પબ્લિકને ખબર નથી હોતી. તો અગર તમામ ભાઈ બહેનોને સંસ્થાની સુવિધાનો લાભ લેવો હોય તો એ કેવી રીતે કરી શકે? ફાઉન્ડેશન, આપની વાત સાચી છે કે ફાઉન્ડેશન વર્ષોથી એની પ્રવૃત્તિ કરી રહ્યું છે અને સાયલેન્ટ બી કરી રહ્યું છે. અને એનો મુખ્ય જે કાર્યક્રમ રહ્યો છે ને એ ગામોમાં રહ્યો છે. એટલે આજ આપ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના કે જે 1000 ગામોમાં અમારો કાર્યક્રમ ચાલે છે, એ કોઈ પણ ગામમાં જાઓ અને કોઈ પણ ગામમાં તમે સગર્ભા બહેન અથવા તો જેને ઓલરેડી થોડા વર્ષો પહેલાં ડિલિવરી કરાવી છે અથવા દૂધ મંડળી જોડે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ છે, તો એને ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના કાર્યક્રમની ખબર હશે. કારણ કે અમારું મુખ્ય આખું જ કાર્યક્રમ એ પબ્લિક હેલ્થનો રહ્યો છે. જે અમારી ક્લિનિકલ સર્વિસીસ છે, તો પબ્લિક હેલ્થનું ગામોમાં તો એનું કામગીરી થવાની જ છે. જે અમારી ક્લિનિકલ સર્વિસીસ છે કે જે અમારા સેન્ટરો પર ચાલે છે, એ અમારા માટે સેકન્ડ પ્રાયોરિટી છે, અમારા માટે એ ટોપ પ્રાયોરિટી નથી. તો ક્લિનિકલ સર્વિસ અમે એનું વધારે પડતું માર્કેટિંગ કે એવું કંઈ કરતા નથી. પણ જે દર્દીઓ અમારા ત્યાં આવે છે, જે સભાસદો અમારા ત્યાં આવે છે, તો એમને અમે ઓછા ખર્ચમાં વૈજ્ઞાનિક ઢબની યોગ્ય સારવાર એ અમે પૂરી પાડી શકીએ, એના માટે અમે અમારા પ્રયત્નો ચાલુ છે. અને એ જેમ જેમ વધારે ને વધારે સુદૃઢ થાય, સઘન થાય, એના માટેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ. અને સર, અગર તમે અમારા દર્શકો સાથે કોઈ એક એવી સ્ટોરી અગર શેર કરવા માંગો કે જેવી રીતે મતલબ કે આજે આટલા લોકોએ લાભ લીધો છે આ સુવિધાનો, આટલા લોકોની જિંદગી સારી થઈ હશે, તો એમાંથી કોઈ એક કિસ્સો હોય કે જે તમને પર્સનલી યાદ રહી ગયો હોય? એટલે જે કાર્યક્રમ, કારણ કે સંસ્થાની કામગીરી એટલા બહોળા વિસ્તારમાં છે અને એની કામગીરી જે પબ્લિક હેલ્થ લેવલે રહી છે, તો એમાં કોઈ એક કિસ્સાનું ઉદાહરણ આપવાનું એ કદાચ એટલે શક્ય નહીં બને, કારણ કે એવા સેંકડો કિસ્સા હશે. પણ એક જેમ તમને વાત કરું તો એક સમયે જ્યારે આજથી લગભગ 1980-85ની આજુબાજુ કે જ્યારે ગામડાઓમાં ક્યાંય કોઈ નજીકમાં ગાયનેક ડૉક્ટર નહોતા, ત્યારે દાયણો દ્વારા ડિલિવરી કરાવવામાં આવતી હતી. એ દાયણો પોતાની સમજણ પ્રમાણે ડિલિવરી કરાવતા હતા, પણ ત્યારે એમને ખ્યાલ નહોતો. પછી એ જે તે સમયે ડિસ્પોઝલ ડિલિવરી કિટ બનાવવાની ત્રિભુવન ફાઉન્ડેશને શરૂઆત કરી કે દાયણોને એ ડિસ્પોઝલ ડિલિવરી કિટ એવી હતી કે એ સેપ્ટિક પ્રિકોશનથી કઈ રીતના ડિલિવરી થાય, તો જેના કારણે માતા અને બાળકને ઇન્ફેક્શન, ચેપનું જોખમ ખૂબ ઘટી શકે, એના માટે તાલીમ આપી. હવે ડિસ્પોઝલ ડિલિવરી કિટનો એટલો કન્સેપ્ટ એ વખતે ક્લિક થયો
કે ગુજરાત સરકારે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનને એ સમયે આ બધી કીટ આખા ગુજરાતમાં પહોંચાડવા માટે ઓર્ડર આપ્યો અને લગભગ જે બી અમને આંકડા ઉપલબ્ધ છે તો એ વખતે લગભગ 70 લાખથી વધુ આવી કીટ બનાવવામાં આવી હતી. તો એવું કહેવાય છે કે એક જનરેશન એવી છે ગુજરાતની કે મોટા ભાગની એ ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં બનેલી ડિસ્પોઝેબલ ડિલિવરી કીટથી જન્મી હશે. તો આ એક આમ સંસ્થાને માટે એક ખૂબ અગત્યની એક મેમરી છે કે ના, સંસ્થાએ આ એક ભૂતકાળમાં ખરેખર એક રિમાર્કેબલ અચીવમેન્ટ એ કર્યું છે. એટલે એક સ્ટોરી તો નહીં, પણ આ એક કિસ્સો હું કહી શકું કે જે ઘણો અમારા માટે યાદગાર છે. અને ચોક્કસ સંસ્થાને વિવિધ એવોર્ડ્સ મળેલા છે. એમાં જે તે વખતના ભારત સરકાર તરફથી મળેલા છે. એ વખતે શૌચાલય ક્ષેત્રે બી સંસ્થાએ ઘણું કામ કરેલું છે. હમણાં જ 2023માં ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ મહિલા વિકાસ પુરસ્કાર પણ અમને મળેલો છે. જે સંસ્થાની કામગીરી એ રીતે ગુજરાતમાં અને ઇવન ભારતમાં બી અમે કહી શકીએ તો એ ઘણી બધી એ વખણાય છે. અને સર, અંતે અગર તમને કોઈ મેસેજ આપવો હોય અમારા વ્યુઅર્સને તો તમે શું કહેશો? જો દર્શકોને જો મેસેજ આપવાનો હોય તો એક તો હું એક વસ્તુ એ કહીશ કે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના જેટલા પણ ક્લિનિકલ સેન્ટર્સ છે તો એ ક્લિનિકલ સેન્ટર્સમાં અમે ન ફક્ત ઓછા ખર્ચમાં ટ્રીટમેન્ટ પૂરી પાડીએ છીએ, પણ અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે દર્દીને વૈજ્ઞાનિક ઢબની સારવાર મળી રહે, દર્દીને જ્યાં શક્ય હોય એટલા ઓછા રિપોર્ટ્સમાં એનું કામ પતે અને જેટલી જરૂરી હોય એટલી જ દવાઓ એને અપાય. અને બીજી હું એક બધાને એક વિનંતી છે કે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની કામગીરીનો ઇમ્પેક્ટ છે, કારણ કે એ પબ્લિક હેલ્થ ક્ષેત્રે રહેલો છે. તો જે પણ દાતા હોય, જે પણ એવી બીજી સંસ્થા હોય કે જેને આ પ્રકારની કામગીરી, જેનો પણ ગોલ ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના સંસ્થાના ગોલ જોડે મેચ થતો હોય, તો એ પણ અમારી જોડે રહીને અથવા તો પોતાનો બી જે હેતુ હોય તો સાથે મળીને કામ થાય. કોઈ દાતાઓ દ્વારા સંસ્થાને વધુ દાન મળી રહે એવી સંસ્થાઓ જોડે સંપર્ક અમને કરી આપે તો અમે અમારી સંસ્થાની કામગીરી હજુ વધારે સારી રીતે અને હજુ વધારે એનું એક્સપાન્શન કરીને બંને ક્લિનિકલ સર્વિસીસ અને અમારું પબ્લિક હેલ્થ બંનેને વધુ સારી રીતે અમે કરી શકશું. અને જેનો લાભ અમને નથી થવાનો, જેનો લાભ અલ્ટિમેટલી તો આ 3 જિલ્લાના જે 30 લાખ લોકો છે એને થવાનો છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન એક ઉદ્દેશ્ય છે ત્રિભુવનદાસ પટેલના યોગદાનનું અમૂલ માટે, આણંદ માટે, કે જેવી રીતે એમની આખી જિંદગી બીજાના સારવાર માટે કામ કર્યું, એવી રીતે જ આ ફાઉન્ડેશન આજે પણ એમનું ઉદ્દેશ્ય અને એમનું વિઝન ને લઈને ચાલે છે. કેમેરામેન ઋષિ પટેલ સાથે હું છું મિત્વા શાહ, સરદાર ગુજી ડિજિટલ.